મોર્નિંગ મિત્ર, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો। આજે આપણે ગીતોપનિષદ ભગવદ્ ગીતાના અધ્યાય નંબર 16 દેવી તથા આસુરી પ્રકૃતિના શ્લોક નંબર 1 થી 3 વિશેની માહિતી પ્રાપ્ત કરીશું। શ્રી ભગવાન ઉવાચ અભયમ સત્વ સંશુદ્ધિઃ જ્ઞાન યોગ વ્યવસ્થિતિઃ દાનમ દમઃ ચ યજ્ઞ ચ સ્વાધ્યાય તપ આર્વજમ અહિંસા સત્યમ અક્રોધ ત્યાગઃ શાંતિ अपैशुनम दया भूतेषु अलोलुप्त्वम मादर्वम ह्री अचापालम तेज क्षमा धृति शौचम अद्रोह न अतिमानिता भवन्ति असंपदम देवीम अभिजातस्य भारत। अर्थात पूर्ण पुरुषोत्तम परमेश्वर बोलिया, हे भारत पुत्र, निर्भयता, आत्मशुद्धि, आध्यात्मिक ज्ञानનું સંવર્ધન, દાન, आत्मसंयम, यज्ञपरायणता, वेदाध्ययन, तपश्चर्या, सादाई, अहिंसा, सत्यता, क्रोधविहीनता, त्याग, शांति, छिद्रान्वेषण, अरुचि, जीव मात्र पर दया, निर्लोभीपणु, सौम्यता, लज्जा, निश्चय, तेज, क्षमा, धैर्य, पवित्रता, ईर्षाथी मुक्ति तथा माननी इच्छाथी मुक्ति आ सर्व दिव्य गुणो छे के जे देवी प्रकृति वाला देवतुल्य पुरुषों में जोवा मळे छे। 15मा अध्यायना आरंभमां आ भौतिक जगतरूपी अस्वस्थ वृक्षનું નિરૂપણ થયું છે। તે વૃક્ષમાંથી નીકળતા વધારાના મૂળિયાઓની સરખામણી જીવાત્માઓના શુભ તથા અશુભ કર્મો સાથે કરી છે। 9મા અધ્યાયમાં પણ દેવો તથા અસુરોનું વર્ણન કર્યું છે। હવે વૈદિક કર્મકાંડ પ્રમાણે સત્વગુણમાં કરેલા સર્વ કર્મ મુક્તિ પંથે પ્રગતિ કરવા માટે શુભ ગણાય છે અને એવા કાર્યો દેવી પ્રકૃતિ તરીકે માનવામાં આવે છે। જે મનુષ્ય દેવી પ્રકૃતિમાં અવસ્થિત હોય છે તેઓ મુક્તિના માર્ગ તરફ પ્રગતિ કરે છે। આનાથી ઉલટું રજોગુણ તથા તમોગુણમાં રહી કાર્ય કરનાર મનુષ્ય માટે મુક્તિની કોઈ શક્યતા રહેતી નથી। તે લોકોને કાં તો ભૌતિક જગતમાં રહેવું પડશે અથવા તો પશુ યોનિમાં કે તેથી પણ નિમ્ન પ્રકારની યોનિમાં જવું પડે છે। અને આ 16મા અધ્યાયમાં ભગવાન દેવી પ્રકૃતિ તથા તેમના ગુણો તેમજ આસુરી પ્રકૃતિ અને તેમના ગુણોનું વર્ણન કરે છે। તેઓ આ ગુણોનો લાભ તથા હાનિનું પણ વર્ણન કરે છે। મિત્રો, આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ। નવો શ્લોકને નવો વિડીયો માટે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે। જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ।